સાંજ માટે શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો એકદમ નવું મેનુ તૈયાર કરીશું, જે ફટાફટ પણ બની જાય અને ખાવામાં નાનાથી લઈ મોટા બધાને ભાવે એવું બનીને તૈયાર થશે. જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાસ્ટ સુધી ખાસ જોજો. તો અહીંયા મેં બ્રેડ લીધી છે. બ્રેડને આપણે સાઈડમાં રાખી અને એમાંથી એક ટુકડો લઈ લઈશું અને એ બ્રેડને આપણે વણી લેવાની છે. એકદમ પાતળી બનાવી દઈશું, જે રીતે રોટલી હોય એ રીતે દબાવીશું હલકા હાથે જ અને ફટાફટ થઈ જાય છે ઇઝીલી, એમાં સમય લાગતો નથી. તો આ રીતે બધી જ બ્રેડ છે એ આપણે વણી લેવાની છે. તો હું તમને બતાવી દઉં છું અને એકદમ સરળતાથી બની જશે નાસ્તો, ફટાફટ બની જાય છે. અને બીજું કે બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ. તો આ રીતે બધી બ્રેડ છે એ તૂટશે પણ નહીં અને એકદમ સરળ રીતે વણાઈ જશે. હવે આપણે બીજી પ્રોસેસ કરીશું, બધી બ્રેડ વણાઈ જાય એટલે. તો લાસ્ટ સુધી જોજો, એકદમ નવો અને યુનિક રીતથી બનાવીને તૈયાર કર્યો છે. તો હવે બ્રેડ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને મિક્સિંગ બોલ લઈ લઈશું. મિક્સિંગ બોલની અંદર વેજીટેબલ નાખવાના છે. તમને જે પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. મેં એકદમ ઝીણું સમારેલું ગાજર લીધું છે અને એમાંથી આપણે થોડું ગાજર બચાવીને રાખી દઈશું, જેનો આપણે પાછળથી ઉપયોગ કરીશું. સાથે અહીંયા શિમલા મરચું એકદમ પાતળું ઝીણું સમારીને લીધું છે અને અહીંયા તીખું મરચું પણ તમે વાપરી શકો છો, તમને પસંદ હોય એટલું. શિમલા મરચાંમાંથી પણ થોડું બચાવીને સાઈડમાં રાખ્યું છે. અહીંયા બાફેલી મકાઈ છે એને મેં ક્રશ કરી લીધી છે અધકચરી, જેથી બાળકો કાઢે નહીં અને ખાઈ જાય. હવે એમાંથી થોડુંક આપણે સાઈડમાં રાખી દીધું છે અને અહીંયા લીધું છે એક બટેટું, જેને મેં છીણીને લીધું છે. બટેટું બિલકુલ ઓપ્શનલ છે, તમે લઈ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા મેં ડુંગળીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. તમને ડુંગળી પસંદ હોય તો એકદમ ઝીણી ઝીણી સમારેલી ડુંગળી પણ અહીંયા નાખી શકાય. શાકભાજીનું ચોઈસ તમારી પ્રમાણે છે, તમને જે શાકભાજી બાળકોને તમને પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે બધા શાકભાજી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. બટેટાના લચ્છા છે એટલે સરસ રીતે મિક્સ થાય એ રીતે થોડીવાર મિક્સ કરી દેવાના. ત્યાર પછી અહીંયા હું 2 પ્રોસેસ ચીઝની ક્યુબ, અમૂલ ચીઝ ક્યુબ આવે એ ક્યુબ 2 ગ્રેટ કરી દઉં છું. ચીઝ જ્યારે ગ્રેટ કરો ત્યારે ગ્રેટરને થોડુંક બે બાજુ પાણી લગાવી દેવાનું, જેથી ચીઝ છે ઉપર ચોંટશે ને એકદમ ક્લીન થઈ જશે. હવે ચીઝ ગ્રેટ થઈ જાય પછી આપણે એની ઉપર 1 ચમચી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા હબ્સ જે મિક્સમાં મળે છે બજારમાં એ મેં લીધું છે અને સાથે થોડો મરીનો ભૂકો પણ લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે થોડું વેજીસના ભાગનું મીઠું નાખીશું. ચીઝમાં મીઠાનું પ્રમાણ હોય એટલે એ પ્રમાણે લેવાનું. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી ચીઝ છે એ બધામાં સરસ થઈ જાય અને મસાલા પણ શાકભાજી સાથે મિક્સ થઈ જાય. તો એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારે મિક્સ થઈ જાય, હું નજીકથી તમને બતાવી દઉં, એકદમ કોટિંગ થઈ જવું જોઈએ બધા શાકભાજી ઉપર એક સરસ રીતે. અને બટેટાના લચ્છા ને બધું, કારણ કે લચ્છા હોય ને તો થોડી તકલીફ રહી તમને મિક્સ કરવામાં. તો અહીંયા આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે મિશ્રણ. હવે સાઈડમાં રાખી દઈશું શાકભાજીને અને લઈશું બીજું તૈયારી. તો 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે, 1/4 કપ, અને સાથે 2 ચમચી ભરીને કોર્નફ્લાવર નાખીશું. તો આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય એટલા માટે કોર્નફ્લાવર 2 થી 2.5 ચમચી જેટલો મેં અહીંયા નાખ્યો છે. સાથે આપણે લોટના ભાગનું થોડું એવું મીઠું નાખીશું અને બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દઈશું વિસ્કરથી. ચમચીથી પણ તમે અહીંયા લઈ શકાય. સાથે આપણે પાણી નાખી અને એક પાતળી સ્લરી બનાવીને તૈયાર કરવાની છે. તો જરૂર પડે એ રીતે પાણી નાખતા જઈશું અને સ્લરી બનાવીશું. આમાં આપણે મેંદાના લોટનો ઉપયોગ નથી કર્યો. તમે ચણાનો લોટ કે ઘઉંનો લોટ પણ લઈ શકાય, પરંતુ નાસ્તો આપણો વ્હાઈટ રહે એટલા માટેથી મેં બીજો કોઈ લોટનો ઉપયોગ કર્યો નથી. તો અહીંયા પાતળી એકદમ સ્લરી હવે તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર જે વેજીસ આપણે બચાવીને રાખ્યા હતા ઝીણા ઝીણા સમારેલા એ નાખી દઈશું. તો તમે ડુંગળી હોય તો તમે અહીંયા ડુંગળી પણ નાખી શકાય અને આદુ મરચાંની પેસ્ટ પણ તમારે નાખવી હોય તો નાખી શકાય. હવે મેં અહીંયા શિમલા, ગાજર અને સ્વીટ કોર્ન ત્રણેય વસ્તુઓ છે એ નાખી દીધી છે અને હવે આપણે એને મિક્સ કરી દઈશું. તો આપણી સ્લરી બનીને રેડી થઈ ગઈ છે, જેથી આપણા નાસ્તાનો લુક એકદમ સરસ એવો આવે. હવે સ્લરીને સાઈડમાં રાખી દઈશું અને જે આપણે બ્રેડ લીધી હતી એ બ્રેડને આપણે રાખી દેવાની છે અને એની ઉપર મસાલો સ્પ્રેડ કરી દઈશું. આખી બ્રેડમાં સરસ રીતે મસાલો સ્પ્રેડ કરી દેવાનો અને હું જે મેથડ બતાવું એ મેથડથી તમે કરશો ને તો મસાલો ક્યારેય સ્ટફિંગ જે તમે અંદર કરો છો એ બહાર નહીં આવે ક્યારેય. તો અત્યારે મેં સરસ એવું સ્ટફિંગ સ્પ્રેડ કરી દીધું છે અને ચમચીથી થોડું દબાવી દીધું. હવે ઉપર બીજી બ્રેડ રાખી અને હલકા હાથે આપણે પ્રેસ કરી દેવાનું છે. આ રીતે તમે પ્રેસ કરો એટલે બ્રેડની અંદર
સ્ટફિંગ છે એકદમ સરસ રીતે ચોંટી જશે અને નીકળશે નહીં. ત્યાર પછી એક બ્રેડના 2 ટુકડા કરીને હું અહીંયા લઉં છું. તો તમે જોઈ શકો છો લુકવાઇઝ. અને તમે આને બટેટું ના નાખ્યું હોય અને બીજા બધા મસાલા નાખીને કાચું ખાવ ને તો પણ મસ્ત લાગે. હવે બધી જ બ્રેડ છે આ રીતે સ્ટફિંગ કરી અને કટિંગ આપણે કરી લઈશું. હવે તમે એમનેમ જ પણ ખાઈ શકાય છે. તમે બાળકોને આપો, સોસ લગાવી આ રીતે સ્ટફિંગ ભરી અને સ્પ્રે દબાવી અને તમે આ રીતે આપી દેશો ને તો એમાંથી નીકળશે નહીં. જો આપણે બ્રેડ 2 ભેગી કરીએ તો એમાંથી નીકળી જાય. પણ આ રીતે વણેલી બ્રેડ અને પછી તમે દબાવો ને તો એમાંથી કાચું હોય તો પણ નીકળતું નથી. તો હું બધો જ નાસ્તો આ રીતે બનાવીને તૈયાર કરી દઉં છું. તો અહીંયા આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે લઈશું સ્લરી. તો સ્લરીને થોડી મિક્સ કરી દેવાની, જેમાં નીચે લોટ બેસી ગયો હોય એટલા માટેથી મિક્સ કરી અને ત્યાર પછી આપણે એની અંદર બ્રેડ છે એને ડીપ કરીશું. મને થોડું પાતળું લાગતું હતું એટલે મેં થોડું વધારે પાણી નાખ્યું, કેમ કે બ્રેડ છે ને એ ફટાફટ એબ્ઝોર્બ કરી લેશે પાણીને. એટલા માટે ઘાટું હોય તો ઉપર લોટનો થર જામી જાય અને સારું પણ ના લાગે. એટલે થોડી પાતળી મેં સ્લરી કરી નાખી છે. હવે આ રીતે બ્રેડ છે એને આપણે એની અંદર ડીપ કરી અને ફટાફટ આપણે બ્રેડ ક્રમ્બમાં કોટ કરી દઈશું. અને ફરતી બાજુથી આપણે એને દબાવી દઈશું, જેથી આપણે તમે સેલો ફ્રાય કરી શકો, ડીપ ફ્રાય પણ કરી શકાય અને નોનસ્ટિક પેનમાં તેલ વગર પણ તમે શેકીને ખાઈ શકો છો. એવો આ નાસ્તો છે. તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો. બધી બાજુથી આપણે આ રીતે દબાવી દઈશું એટલે નાસ્તો છે એકદમ સરસ રીતે થઈ જશે અને એને અંદરથી નીકળશે નહીં. નહીંતર ચીઝ પીગળે એટલે અંદરથી બહાર આવે અને ફૂટે એવું લાગે. તો આ રીતે બધો નાસ્તો રેડી કરી દીધો છે. અને શાકભાજી છે એ જે બચ્યા છે આ રીતે કોટિંગ કરી દેવાનું, હાથથી લઈ ઉપર ચોંટાડી દેવાના, જેથી શાકભાજી આપણું એક પણ વેસ્ટ ના જાય. તો આ રીતે બધા જ શાકભાજી છે એ પણ સરસ એવું કોટિંગ દેખાશે અને લુકવાઇઝ પણ સારા લાગે અને ખાવામાં પણ સારા લાગે. તો બધો નાસ્તો આ રીતે મેં બનાવી અને એ રેડી કર્યો છે. હું તમને બતાવી પણ દઉં. તો તમે કાચો નાસ્તો જોશો ને તો પણ તમને ગમશે, એટલો સરસ બને છે. અને ચીઝ છે એટલે બધાને ભાવે એવો સરસ બનીને તૈયાર થાય છે. તમે સ્ટફિંગમાં બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો. મેં ચીઝનો ઉપયોગ કર્યો છે વેજીટેબલનો, એની જગ્યાએ તમે બટેટાનો શાકભાજી બધું લઈ અને બાફેલા બટેટા વઘાર કરીને પણ બનાવી શકાય. હવે આપણે અહીંયા નાસ્તો રેડી છે તો એને આપણે મેં અહીંયા પેનમાં થોડું તેલ નાખી દીધું છે. સેલો ફ્રાય કરું છું, તમે ડીપ ફ્રાય પણ કરી શકાય અને તેલ વગર પણ નોનસ્ટિક પેનમાં શેકીને તમે ખાઈ શકો છો. હવે મેં સેલો ફ્રાય છે એટલે તળિયામાં થોડું તેલ નાખ્યું છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે અને આપણે એને 2 થી 3 મિનિટ માટે તેલમાં તળવા દઈશું. પછી આપણે એની સાઈડ છે એ પલટાવી દઈશું. તો કોઈ પણ ચપ્પુ કે ફોર્ક કે કોઈ પણ ચમચીનો સહારો લઈ, મોટો નાસ્તો હોય તો તમને થોડોક ટ્રાન્સફર કરવામાં તેલના છાંટા ઉડવાનો ડર રહે, પણ આ રીતે થોડોક સપોર્ટ કરો એટલે તેલના છાંટા નહીં ઉડે. તમે નહીંતર મોટું હોય એને તળીને સાઈડ પલટાવો તો એમાંથી છાંટા બહાર આવે. હવે બંને બાજુ આ રીતે ફેરવતા ફેરવતા ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. અને ગેસની ફ્લેમ તમે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખશો ને એટલે તેલ નહીં ચૂસે, એકદમ ક્રિસ્પી બનશે, બિલકુલ તેલ વગરના બનશે. તો અહીંયા સરસ મજાનો નાસ્તો તળાઈ ગયો છે. આ રીતે બધો જ નાસ્તો બનાવીને રેડી કરી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો લુકવાઇઝ પણ એટલો સરસ છે અને ખાવામાં પણ એટલો જ સરસ બનીને તૈયાર થાય છે. તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને નાસ્તો કેવો લાગ્યો છે. વીકમાં એક વખત તમે આવો નાસ્તો ખાવ તો મજા આવે. અને ફેસબુક પરથી તમે જોતા હોય તો મારા ફેસબુક પેજને જરૂરથી ફોલો કરજો. હવે આપણે કટિંગ કરીને પણ હું તમને બતાવી દઉં છું કે કટિંગ કરશો એટલે આ રીતે એકદમ સરસ લુકવાઇઝ આપણો નાસ્તો બનીને તૈયાર થશે. તો બધો નાસ્તો મેં કટિંગ કરી અને સર્વ કરી દીધો હતો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.